સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મકાનમાં બેસી પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી। ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે કિશનવાડી માળી મોહલ્લો મહાદેવ ચોક મકાન નંબર 388 માં રહેતો દિનેશભાઈ ઠાકોર નાનો કેટલાક ઇસમોને બહારથી બોલાવી પોતાના મકાનના ઉપરના માળે બેસાડી પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમાડે છે અને હાલમાં તેની આ જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલુમાં છે, જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી દિનેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, સુરેશભાઈ ઉર્ફે સોમુ અમરસિંહ જાદવ, વિષ્ણુ લક્ષ્મણભાઈ વાઘરી, પ્રવીણભાઈ નાથાભાઈ માળી, કિરીટભાઈ વિઠ્ઠલભાઈ રાજપૂત અને રાજુરામ ઉર્ફે દત્તુ રામભાઈ ચુંધરે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।